વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ પોઝિટિવ સ્ટફ. સ્વામિનારાયણ હરે ગઢડા પ્રથમ પ્રકરણનું 7મું, જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મનું અન્વય વ્યતિરેકપણાનું. સ્વામિનારાયણ હરે સંમત 1876ના માગસર સુધી 10મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શાસ્ત્રમાં જ્યાં જ્યાં આધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે, માટે એ આધ્યાત્મ વાર્તા જેમ છે તેમ યથાર્થપણે કહીએ છીએ, તે સર્વે સાંભળો. જે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 દેહની વિશે એકાત્મપણે વર્તવું તે એ જીવનનું અન્વયપણું છે, અને એ 3 દેહને પૃથકપણે સત્તા માત્ર જે કહેવો તે જીવનું વ્યતિરેકપણું છે, તથા વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ 3 શરીરે સહિત જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનું અન્વયપણું છે, અને એ 3 શરીરથી પૃથકને સત્તા માત્રપણે કહેવા તે ઈશ્વરનું વ્યતિરેકપણું છે, તથા માયા અને માયાના કાર્ય જે અનંત કોટી બ્રહ્માંડ તેને વિશે વ્યાપકપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનું અન્વયપણું છે, અને તે સર્વથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનું વ્યતિરેકપણું છે, તથા અક્ષર બ્રહ્મ, ઈશ્વર, જીવ, માયા અને માયાના કાર્ય જે બ્રહ્માંડમાં એમને વિશે જે શ્રી કૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા તે એ ભગવાનનું અન્વયપણું છે, અને એ સર્વથી પૃથકપણે કરીને પોતાના ગોલોકધામને વિશે જે બ્રહ્મ જ્યોતિ તેને વિશે કહ્યા છે એમ જે કહેવું એ તો ભગવાનનું વ્યતિરેકપણું છે, અને તે પુરુષોત્તમ ભગવાન અક્ષર બ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ એ જે 5 ભેદ તે અનાદિ છે. ઇતિ વચનામૃતમ 7મું. આવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 7મું વચનામૃત પૂરું થયું. મારી આ કથા સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, અને આવી અનેક ધાર્મિક કથાઓ સાંભળવા માટે મારી યુટ્યુબ ચેનલ પોઝિટિવ સ્ટફને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને બીજાને શેર કરવા વિનંતી.